ને કીર્તિ તને કહી દઉં, ખજૂરભાઈના ઓયલામાં તું બોલી ને તને લાઈવ થવાનો શોખ છે તો મને લાઈવ થતા હવે આવડશે. પછી નો કહેતી કે કીધું નહીં, જાતું હોય વાયરમાં ને ગરી જાય ગાંડમાં. ભાઈઓ કીર્તિબેન પટેલ ખજૂરભાઈના અત્યારે નત નવા ખુલાસાઓ કરી રહ્યા છે. હવે ભાઈ કીર્તિ પટેલની ખજૂરભાઈ સાથે શું દુશ્મની છે એ તો ખબર નથી, પરંતુ ભાઈઓ વાત કરીએ તો એક ટાઈમમાં ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ એક સાથે વિડીયો બનાવતા અને કોમેડી કરતા. પરંતુ ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિરોધ ચાલુ થયો છે, જેની અંદર કીર્તિબેન પટેલ ખુલ્લેઆમ ભાઈ ખજૂરભાઈને જે આરોપો નાખ્યા છે, જે રીતે મિત્રો વાત કરી તો આરોપો તો ન કહેવાય, પરંતુ મિત્રો વાત કરી તો જે ખુલાસાઓ કર્યા છે તે અંગે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધડાધડા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બાકી તમને લોકોને ખબર છે કે ખજૂરભાઈને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતા. જે આ મિત્રો વાત કરી તો 350થી પણ વધારે ઘર બનાવેલા છે. સાથે મિત્રો વાત કરી તો એટલી સારી એવો સેવાઓ કરે છે, પરંતુ ભાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે વિવાદમાં આવ્યો છે. કારણ કે મિત્રો લગભગ તો ગુજરાતની અંદરનો ખજૂરભાઈનો કોઈ પણ લોકો વિરોધ ન કરે, પરંતુ ભાઈ કીર્તિબેન પટેલ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર એન્ટ્રીઓ કરતા હોય છે. તેની જ અંદર મિત્રો વાત કરીએ તો ચિંગતેલ મામલે મિત્રો થોડાક દિવસ પહેલાં ખજૂરભાઈનું મિત્રો વાત કરી તો જે રીતે વિવાદ થયો હતો, ત્યારબાદ અત્યારે ભાઈ કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ તેના એમ કે તો ખુલાસાઓ કરી નાખ્યા છે, જેની અંદર કીર્તિબેન પટેલનો આ વિવાદની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. હવે ભાઈ આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે મિત્રો શું થાય છે, શું મોટા ખુલાસાઓ કરે છે, શું મિત્રો વાત કરી શું ખુલાસાઓ કરે છે એ તો ખબર નથી, પરંતુ ભાઈઓ આપણે આવનારા ટાઈમમાં પણ જોવાનું રહેશે. હવે આ વિડીયોને વધારે લોકોને શેર કરી દેજો, કારણ કે મિત્રો ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ભગવાન કહે છે, કારણ કે મિત્રો બધા લોકો તેને ભગવાન માને છે. પરંતુ ભાઈઓ અત્યારે જે રીતે આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ધડાધડ વાયરલ થયા છે, તે મામલે ક્યાંક ને ક્યાંક તો ખજૂરભાઈનું નામ નીચે જઈ જ રહ્યું છે. કારણ કે કીર્તિબેન પટેલ તમને લોકોને ખબર છે કે દર વખતે વિવાદની અંદર એન્ટ્રી કરે છે. તો હવે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે, તમારી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દેજો. આ વિડીયો વધારે લોકોને શેર કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.